નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। પેટ્રોલ ડીઝલને લઈને વધઘટ જોવા મળી, ત્યારબાદ સોના ચાંદીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 2000 હપ્તાને લઈને ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રૂપિયાનો હપ્તો, બધું જ આ વિડીયોની અંદર જાણી લઈએ। સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટની અંદર એક પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો કે શું આ વર્ષે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ। હવે ટ્રાફિકની સમસ્યાને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ટ્રાફિકની ફરિયાદ માટે એક જ નંબર કામ આવશે। વરસાદમાં રસ્તા પર પાણી ભરાય કે પછી ઝાડ પડે, ટ્રાફિક જામ થાય તો પણ 112 પર મળશે મદદ। અદાણીના સીએનજી ભાવમાં 4 રૂપિયાનો વધારો નોંધાયો। નવો ભાવ પ્રતિ કિલો 94.02 રૂપિયા, જ્યારે 2026ના વર્ષમાં 12 રૂપિયાનો વધારો થયો છે। હિન્દુઓ માટે દુઃખદ સમાચાર। પહેલગામ જેવી ઘટના બની, કાશ્મીરમાં આતંકવાદીઓએ નામ પૂછી 2 હિન્દુઓને ગોળી મારી, બંનેના મોત, રેકી કરીને વિસ્તાર પસંદ કર્યો હતો। ગર્લ્સ હોસ્ટેલમાંથી ચોંકાવનારો કિસ્સો સામે, 6 મહિનાથી જમવામાં ઈળ, વાળ અને ખીલીઓ નીકળે છે। જૂનાગઢની ડો સુભાષ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં હોબાળો, મેનેજમેન્ટે કહ્યું હા ઈયળો નીકળી, જ્યારે અધિકારીઓનો ઇનકાર। ઇન્ડોનેશિયામાં 271 લોકોથી ભરેલી એક બોટમાં જોરદાર આગ લાગી। આગની અંદર 5 લોકોના મોત થયા, જ્યારે 41 લોકો ગુમ થઈ ગયા અને બચેલા લોકોએ જીવ બચાવવા માટે દરિયાની અંદર છલાંગ લગાવી। અમદાવાદ એરપોર્ટ પર 600 ગ્રામ સોનું લૂંટવાના કેસમાં પોલીસ કર્મીઓ જ માસ્ટરમાઇન્ડ નીકળ્યા, 3 આરોપીઓ ઝડપાઈ ગયા છે। અમદાવાદમાં ઘરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ। પાણી ફ્લેવર મિક્સ કરી બ્રાન્ડના સ્ટીકર મારી 5000 સુધી ભાવે વેચતા હતા। 4 લોકોને નોકરીએ રાખ્યા હતા। કિસાનો માટે મહત્વના સમાચાર। કિસાન સન્માન નિધિ યોજના 5 વર્ષ લંબાવવામાં આવી। તેલ ગેસની શોધ માટે 84,000 કરોડ રૂપિયા મંજૂર, કેબિનેટની અંદર બેઠકમાં નિર્ણય લેવાયો। રસ્તા પર પશુઓથી થતા અકસ્માતોમાં વળતર આપવામાં આવે, સુપ્રીમ કોર્ટે કહ્યું કેન્દ્ર અને રાજ્ય સરકારો આ માટે કાયદાઓમાં સુધારો કરે। ભારતની દીકરીને નવું જીવન મળ્યું। જંતર મંતર પ્રોટેસ્ટમાં અપશબ્દો બોલનાર યુવતીની માતાએ પીએમ મોદીનો આભાર માન્યો છે। બોમ્બ કેવી રીતે બનાવવો, વિદ્યાર્થી પાસેની તેની રીતે લખેલી ચિઠ્ઠી મળી। અયોધ્યાની મેડિકલ કોલેજમાં હડકંપ, સુરક્ષા એન્જિનોમાં એલર્ટ, 3 વિદ્યાર્થીઓની અટકાયત। ભારતીય ટીમમાં એક મોટો ઝટકો વાગ્યો। ફેમસ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર, ઘૂંટણની ઈજામાંથી સાજા થઈ શક્યા નથી। 15 ઓગસ્ટથી સિરીઝ શરૂ થવાની છે। કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ, ભૂસ્ખલનથી 11ના મોત થયા, 8 લોકો ગુમ। કિશ્તવાડામાં વાદળ ફાટવાથી અનેક ઘરોમાં પાણી ઘૂસ્યું। બદ્રીનાથ હાઈવે 20 મીટર સુધી ખસી ગયો। ગુજરાતની અંદર વરસાદનું જોર વધ્યું। પીએમ નરેન્દ્ર મોદી મારી દીકરીને દત્તક લઈ લે, વડાપ્રધાનને ગાળો આપનારી છોકરીને મમ્મીએ ભાવુક થઈને અપીલ કરી છે, કહ્યું માફ કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમારો આભાર। ત્યારબાદ બેંકને લઈને મહત્વના સમાચાર। બેંક કર્મચારીઓ ફ્રોડ માટે ખાતા ખોલી રહ્યા છે। 50,000માં સેવિંગ અને કરંટ એકાઉન્ટ ફ્રી થતાં જ ખોલાવી આપવાનો દાવો, 35 બેંકો સાથે કનેક્શન। ગુજરાતમાં વરસાદને લઈને એકવાર ફરીથી સમાચાર વિશે વાત કરવામાં આવે કે હવામાન વિભાગ દ્વારા શું વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગુજરાતમાં આગામી 3 તારીખથી લઈને 8 ઓગસ્ટ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। જ્યારે વાત કરવામાં આવે આગામી 24 કલાકમાં કેટલાક એવા વિભાગો છે જેની અંદર ભારે વરસાદનું જોર રહી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ આઈએમટી અનુસાર રાજ્યના અત્યાર સુધી સિઝનનો આશરે 68% વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે કે આખરે આગામી દિવસોમાં હવામાન અપડેટ શું બતાવી રહ્યું છે, તો 24 કલાકની આગાહી વિશે વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક એવા જિલ્લાઓ છે જે જિલ્લાઓની અંદર પવન સાથે ભારે વરસાદની સંભાવના છે। તારીખ 3 થી લઈને 8 સુધી આ દિવસો ખૂબ જ મહત્વના રહેશે, કારણ કે રાજ્યના મોટા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદી માહોલ જામશે। ગુજરાતની અંદર વરસાદને લઈને વાત કરવામાં આવે તો 3 તારીખથી લઈને 9 થી 10 તારીખ સુધી સારો એવો વરસાદ નોંધાઈ શકે છે। ગુજરાતના કેવા જિલ્લાઓ છે જે જિલ્લાઓની અંદર રેડ એલર્ટ પણ આપવામાં જો આવે તો ખરેખર ખોટું નહીં, કારણ કે હાલમાં ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા મુખ્ય સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ। સારા લાગે તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો। પહેલી વાર આવ્યા હોય તો બેલ આઇકનને ઓન કરી નાખજો। એક આવનારા વિડીયોની અંદર મળીએ ત્યાં સુધી એક કોમેન્ટ જરૂરથી કરજો કે કયા ગામ અથવા તાલુકાથી વિડીયો જોઈ રહ્યા છો। થેન્ક યુ।